દિયોદર ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દિયોદરની વિકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી યોગના મહત્વને ઉજાગર કર્યું હતું। આ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, મામલતદાર અભિષેક ગોહિલ, દિયોદર પીઆઈ સીજી જોશી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યોગ નિષ્ણાત જામાભાઈ પટેલ, નાનજીભાઈ માળી, કિંજલબેન પિલિયાતર અને રમેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ પ્રાણાયામ, વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભક્તશ્રીએ જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં, પરંતુ શરીર, મન અને આત્માના સમન્વયનું શક્તિશાળી માધ્યમ છે। નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે। યોગ દિવસના આયોજનમાં ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ દિયોદર, રાવણા રાજપૂત મંડળ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો માટે લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ નાગરિકોએ ભાગ લઈ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગના સંદેશને આત્મસાત કર્યો હતો। આમ તો પૃથ્વી પરનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નો દ્વારા 21મી જૂનને વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો અને એની ઉજવણી આજે સમગ્ર વિશ્વની અંદર થઈ રહી છે। આ પ્રસંગે સૌ દેશવાસીઓ, સૌ ગુજરાતીઓ, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને યોગ એ જોડવાનું કામ કરે છે, તો યોગને માત્ર 21 જૂને નહીં પણ જીવનનો એક ભાગ બનાવી અને 365 દિવસ આપણે આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે આપણે યોગમાં જોડાઈ અને આપણું શરીર તંદુરસ્ત રહે। શરીર તંદુરસ્ત રહે તો નાગરિક તંદુરસ્ત, અને તંદુરસ્ત નાગરિક દ્વારા સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે। આપણો જે લક્ષ્ય છે 2047માં દેશ વિકસિત બને, તો આ વિકસિત દેશ બનાવવા માટેનું આ કાર્ય છે। એ કાર્યની અંદર સૌ દેશવાસીઓને, આ વિસ્તારની જનતા જોડાય અને કાયમી યોગ દ્વારા કરો યોગ, રહો નિરોગ, એ ભાવનાને આપણે સૌ સાકાર કરીએ। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જ્યારે વહીવટીતંત્ર દિયોદર દ્વારા આયોજિત જ્યારે યોગ દિવસ મનાવવા માટે કાર્યક્રમ આવ્યો છે, તો વિકે વાઘેલામાં લગભગ ધારાસભ્યથી લઈ મામદાર સાહેબ, મહાનુભાવો, ભારત વિકાસ પરિષદ સંસ્થા હોય, લાયન્સ ક્લબ સંસ્થા હોય કે રાવણા રાજપૂત સંસ્થા હોય, તમામ લોકો અને પત્રકાર મિત્રો સાથે અને વિદ્યાર્થીઓ સાથે જ્યારે આ યોગ કરવામાં આવે છે, યોગ એક એવી પ્રક્રિયા છે કે શરીર માટેની પ્રક્રિયા છે। યોગ કરવાથી તમારું શરીર પ્રફુલ્લિત બને છે, સ્વસ્થ રહે છે, મન ઉપર તમારો અંકુશ રહે છે, અને જો શરીર નિરોગ હશે તો તમામ પ્રકારનું તમે કાર્ય કરી શકશો। એક સરસ મજાની સંસ્કૃત કહેવત છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, પહેલું સુખ તે જાતે ને રહ્યા। જો યોગ કરીશું તો શરીર મજબૂત રહેશે, શરીર મજબૂત રહેશે તો દેશ પણ મજબૂત રહેશે, અને નિરોગી કાયા જીવનમાં ક્યારેય તકલીફ પડતી નથી। યોગ ભગાવે રોગ। અને આ નિમિત્તે જ્યારે દિયોદરની ધરા ઉપર જ્યારે ઉજવણી થઈ રહી છે, બહોળી સંખ્યામાં ગ્રામજનો આવી, આજુબાજુથી લોકો આવી, મહાનુભાવો આવી અને આ યોગનો લાવો લીધો છે અને યોગ કર્યા છે અને જીવન ઉતારવા માટે પ્રેરણા પણ લીધી છે। અને વહીવટીતંત્રનો પણ આ તબક્કે આભાર માનું છું। વિકે વાઘેલા હાઈસ્કૂલનો આ તબક્કે આભાર માનું છું। ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ સંસ્થાઓનો અને માનવતા ગ્રુપ અને રાવણા રાજપૂતનો પણ આ તબક્કે આભાર માનું છું, જે સરબતની સેવા પૂરી પાડી છે, પાણીની સેવા પૂરી પાડી છે। તમામનો તંત્રનો પણ આ તબક્કે આભાર માનું છું। યોગ ભગાવે રોગ।